આઝાદીના વર્ષો બાદ પણ અરેઠીનું આંબા ફળિયું વિકાસથી વંચિત. દેડિયાપાડાના અરેઠી ગામમાં પાયાની સુવિધાઓનો અભાવ યથાવત. દેડિયાપાડાના અરેઠી ગામમાં પાયાની સુવિધાઓનો અભાવ યથાવત. નલ સે જલ યોજના કાગળ પર જ અરેઠીમાં પાણી માટે સંઘર્ષ. મૂળભૂત સુવિધાઓ વગર જીવન જીવે છે અરેઠીનું આંબા ફળિયું. દેડિયાપાડા તાલુકાના અરેઠી ગામના આંબા ફળિયે વિકાસથી વંચિત. રોડ અને પાણી જેવી પાયાની સુવિધાઓનો અભાવ. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના અરેઠી ગામના આંબા ફળિયામાં ગ્રામજનો આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. આઝાદીના દાયકાઓ બાદ પણ અહીં રોડ, રસ્તા અને પીવાના પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી પડતી નથી, જેના કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અરેઠીથી બંટાવાડી, દેવમોગરા અને કનબુડીને જોડતો મુખ્ય રસ્તો બેહાલ સ્થિતિમાં છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન રસ્તા પર કિચડ અને પાણી ભરાઈ જવાને કારણે આવાગમન અશક્ય બની જાય છે. રોજિંદા કામકાજ, શાળા અને આરોગ્ય સેવા માટે જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. પીવાના પાણી માટે પણ અહીંના લોકો વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે. રોડાંક તેમજ ઘરગથ્થુ ઉપયોગ માટે પૂરતી પાણીની સુવિધા ઉપલબ્ધ નથી. સરકારની નલ સે જલ યોજના પણ અહીં માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે, કારણ કે નળ હોવા છતાં પાણી પૂરું પાડવામાં આવતું નથી. આ અંગે ગ્રામજનોએ તલાટી કમ મંત્રી, સરપંચ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સુધી અનેકવાર રજૂઆતો કરી છે, છતાં અત્યાર સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની ઉદાસીનતાને કારણે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આખરે પરેશાન ગ્રામજનોએ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી છે અને તાત્કાલિક સમસ્યાઓનો ઉકેલ લાવવા માંગ કરી છે. હવે જોવાનું રહ્યું કે સંબંધિત તંત્ર ક્યારે જાગે છે અને આ વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. રિપોર્ટર રવિ સૈયદ, દેડિયાપાડા, નર્મદા. મારું નામ જયંતિભાઈ સિંગાભાઈ વચ્છેવા. હું લગભગ 2014થી હું સભ્ય પણ હતો અને લગભગ 3 ટંકે મેં સરપંચ એ લોકોને બધાની રજૂઆત કરી. આ રસ્તાનો કંઈ આ નારાઓ ત્યાંથી બનતું નહોતું. અમે ગમે તેમ કુંભાળાનો કંઈ સરપંચ હતો એનો કોન્ટેક્ટ હતી તેમાંથી બનાવ્યો છે, બરાબર. ગમે તે રીતે અમે કોઈ સરપંચ રજૂઆત કરી, તલાટીને રજૂઆત કરી, ગામ તાલુકા પર અને જિલ્લા પર રજૂઆત કરી છે. ત્યાં સુધી અમારે કોઈ સમસ્યાનું કંઈ દૂર થતું નથી. અમે બાપ દાદાના જન્મથી અમારું કોઈ એ થતું નથી. આરસીસી રોડ નહીં અમે કહીએ છીએ, લોકો ભેગા થયા ત્યાં પણ કહીએ છીએ કે અમારું આંબાફળીમાં કોઈ રસ્તો આપો, કંઈ આરસીસી એકાદ ટુકડો 100 કિલો કે 200 કિલોમીટર હોય એ પણ આપો. પણ તો શું તો અમારું કોઈ આજુ વિકાસનો કંઈ ઠેકાણા નથી. આ રસ્તો નહીં બનતો એટલે બીજું કંઈ આગળનું કંઈ સમસ્યા થવા માટે કંઈ વિકાસનું કંઈ પગલું થશે ને એવું લાગે છે અમને એમ. આ સિવાય બીજી શું સમસ્યા છે? આ સિવાય બીજું અમારું તો ઢોર અહીંયાથી આખી જંગલમાં ઢોરો જાય છે. કે અમારું કંઈ એ ટાંકી બાકી કંઈ બને અને પાણીની કંઈ પીતા જ હોય અને આવતી વખત પણ પી. કોઈ લોકો કંઈ હેરાન થતું હોય, રસ્તા પર અમે હેલ્પમાં મૂક્યા તે પણ નહીં મૂકતા. આ બધી સમસ્યા છે અમારા માટે. પાણીની સુવિધા તો ખાસ અમારી જરૂર છે. પાણી સુવિધા નથી. હા, અને માંથી પણ અમે આ ટાંકી બનાવી છે, બરાબર. બાષ્પમાંથી પણ અમે બહુ ખર્ચો કર્યો છે, એ પણ ફેલ ગયેલી છે. એનું કોઈ મોટર નથી. એનું ઉપરથી ટાંકી બની છે પણ એમ મોટરથી ઉપર પાણી પણ નહીં લીધું અને ત્યાંથી ગામમાં પણ સડ્યું નથી. આ તો અમે મિની શટલ ધારાનું કંઈ થોડું કામ ચાલતું હતું, એમાં થોડુંક અમારું તો એ આ છે ટાંકી એટલી જ છે. બાકી બીજું કોઈ અમારું પાણી નળ સે જલ ના જે નળો મૂકવામાં આવે એમાં પાણી આવે ખરું? નથી આવતું. અને એના જે બોર મોટર કરેલું છે ક્યાં છે? કઈ જગ્યાએ? એ ટાંકીને આ બાજુ છે નહીં છે ખેતરમાં. પાણી તો એમાં ભરપૂર છે પણ એમાં ટાંકીમાં ભરે તારે ને પછી ગામમાં કંઈ થતું નથી. પાઇપ બધા હવે કેટલોક સમય પાણી આવ્યું? કઈ કશું પહેલેથી જ પાણી નહીં આવ્યું. હા, નળો છે બધા છે કે તૂટી ગયા છે? હા, હવે તો ખાસો સમય થઈ ગયા, તો 10-15 વર્ષ થઈ ગયા. એટલે કોઈ લેવલિંગ કરે એમાં તૂટી ગયા તો પાણી ચાલતું હોય તો અમે એનો કંઈ ઉપયોગ કરે ને પછી કંઈ પાણી આવે, બાકી કશું નહીં. પછી લોકો તોડી નાખે એવું સમસ્યા છે. અને લગભગ અમે સરપંચને બહુ રજૂઆત કરી. પેલો આંબાગામવાળો સરપંચ હતો અમૃતભાઈ, એને રજૂઆત કરી. ભામણેભાઈને રજૂઆત કરી અને તાલુકા રમેશભાઈને રજૂઆત કરી. એવા ખાસા લોકોને અમે રજૂઆત કરી છે પણ અમારે કોઈ એનું કંઈ ઉકેલ આવતો નથી. અને આ રસ્તાનો તમે વધારે તો મોટા કઈ ઓફિસરો આવે છે આંબાફળી જવા માટે તો રસ્તાથી બી જાય છે અને અમારી ઘર સુધી તો આવતું નહીં, કોઈ સમાચાર નહીં, કંઈ કશું નહીં. કેટલા ઘરો છે તમારા ફળિયામાં? અમારું તો 20 ઘરો છે. 20 કેવી ઘરો જેવું છે. અહીંયા નહીં આવતી એટલે એ બાજુ 108 આવે છે. 108 પણ નહીં આવતી. રસ્તા ઠેકાણા ના હોય પછી 108 કેવી રીતના આવે? તો ત્યાંથી ઉચકી લઈ જવું પડે અમારે. મારું નામ નિલેશભાઈ નવાભાઈ, અરેઠી આંબાફળિયું. આ ફળિયામાં જન્મથી જ કોઈ રોડ, રસ્તા, પાણીની અભાવ છે. આ રસ્તો તો બહુ જ ખરાબ છે. જ્યારથી અમે
અહીંયા જીવે છે ત્યારથી કોઈ બાપ દાદા વખતથી આ રસ્તો બન્યો નથી ને રસ્તાની અમને બહુ સમસ્યા છે. આ બાબતે તમે કોને કોને રજૂઆત કરી? આ બાબતે અમે રજૂઆત તલાટી અને સરપંચ લોકોને બી કીધી ને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વાળાને બી કીધી, પણ કોઈ રસ્તો બનતો નથી આજ સુધી. રસ્તો ક્યાંથી ક્યાં આ રસ્તો સીધો આ અરેઠીથી બંટાવાડી સીધા આમ બી દેમોગરા બી શોર્ટકટ બી નીકળે છે અને આમ બંટાવાડીથી કનબુડીને ડેડિયાપાડા બી નીકળે છે. શોર્ટકટ પડે છે આમથી દેમોગરા ખાલી 14 કિલોમીટર પડે અહીંથી.